વડા તળવા રાખી દીધા છે આપણે. હમણાં તળાય છે ને એટલે બતાવું. અત્યારે તળાય છે કટલેસ વડા અને જા રોલ વડા થઈ ગયા છે આપણા તૈયાર. હાલો બધાય જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જો આજે રાતના બનાવવાનો પ્રોગ્રામ છે રોલ વડા. તો દિનેશ મારી હેલ્પ કરે છે. અત્યારે અડધી તૈયારી થઈ ગઈ છે અને હજુ તૈયારી ચાલુ જ છે. દિનેશ અહીંયા મારી હેલ્પ કરે છે. જો દૂધ અને પાણી મિક્સ કરી અને રોલ વડા બનાવવા માટે એમાં બ્રેડ આવી રીતના પલાળવાની. પછી જો બટાકાનો મસાલો છે ને એનો આ રોલ વાળેલો છે બટાકાવાળાની છે. કરીને આવી રીતના રોલ વાળી દીધો. પછી થોડાક સુકાઈ જાય ને એટલે તેલમાં તળવાના. એકદમ મસ્ત ક્રન્ચી લાગે. દિનેશ બોલો કાંઈ. તો મિત્રો આજે રોલ વડા ખાવાની ઈચ્છા હતી તો 2-3 ડીશ આજ બની જવાની છે. એક રોલ વડા બનશે, એક ક્રિસ્પી કટલેસ સેવા વડા બનશે, એક બટાકા વડા બનશે અને એ ત્રીજા બ્રેડ પકોડા બનશે. તો મિત્રો એક જ સ્ટફિંગમાંથી આ 4 ડીશો અમે બનાવી છે, પણ ટેસ્ટ ચારેના અલગ હશે. બટાકાના મસાલાની અંદર બ્રેડનો ભૂકો કરીને નાખ્યો અને એ વડા બનાવ્યા. બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે એટલે જો બ્રેડ પકોડા ભરી દે છે દિનેશ. અત્યારે અહીંયા ભરાઈ ગયા. તો આજે છે જો બ્રેડ પકોડાનો પ્રોગ્રામ. તો મિત્રો આપણા બ્રેડ પકોડા ફ્રાય થઈ રહ્યા છે. કોને ભાવે? મારે તો બહુ જ ફેવરેટ છે. તો અત્યારે બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે, રોલ વડા તૈયાર થઈ રહ્યા છે અને કટલેસ વડા તૈયાર થઈ રહ્યા છે. આ 3 ડીશો બનવાની છે મિત્રો આજે. જો બની ગયા સરસ મજાના બ્રેડ પકોડા. જો મિત્રો આપણો બ્રેડ એકદમ પકોડા સરસ મજાના સહેજે તેલ નથી દેખાતું. તળાવા મૂકીએ. જો આ તળી ગયા, આમ સ્ટફિંગ થઈ ગયું, એનું ડીપ થઈ ગયું. આ તમે હરખું પેક નહીં થઈ ગયું ને. તો આ તૈયાર થઈ ગયા છે આપણા બ્રેડ પકોડા. હાલો બ્રેડ પકોડા ખાવ. અહીંયા હજુ ફ્રાય કરવાના બાકી છે. તો ચલો મિત્રો બ્રેડ પકોડા વડા તળવા રાખી દીધા છે આપણે. હમણાં તળાય છે ને એટલે બતાવું. અત્યારે તળાય છે કટલેસ વડા અને જા રોલ વડા થઈ ગયા છે આપણા તૈયાર. તો મિત્રો આજે તો જો મસ્ત મજાના બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે જમવામાં. સરસ મજાના બ્રેડ પકોડા અને આ છે રોલ વડા અને આ છે કટલેસ વડા, કોથમીરની ચટણી, પછી તળેલા મરચાં અને ટોમેટો કેચઅપ અને છાશ. તો જો તમને બતાવું આવા સરસ લાગે રોલ વડા. મસ્ત. જો સરસ મજાની ડીશ થઈ ગઈ છે તૈયાર. થાળી. હાલો બધાય જમવા. તો મિત્રો આજનું ઘણું થઈ ગયું આપણું તૈયાર. મિત્રો જો બધું બની ગયું છે અને જમવાય બેસી ગયા. બધાને ભૂખે જોરદારી લાગી. તો હાલો બધાય જમવા. એક નંબર ટોપ ક્લાસ. મસ્ત બને. દિનેશ